બારે મેઘ ખાંગા થયા। ભારે વરસાદથી દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે। આ તસવીરો જુઓ। દ્વારકામાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। દ્વારકા શહેરના આવડપરા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદના કારણે આવડપરા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે, કારણ કે અહીંયા ઇંચ નહીં ફૂટમાં વરસાદ પડ્યો છે। तो द्वारका में वरसादी माहौल वच्चे अनेक विस्तारों में जलभरावनी स्थिति जोवा मळी रही है। द्वारका में इस्कॉन गेट पासे वरसादी पानी भराई गया। पानी भराता वाहन चालको मुश्केली में मुकाया। आ तस्वीरों जुओ। आखी गाड़ी जे छे ए डूबी जाए ए प्रकारनुं पाणी छे। आ विस्तार में इस्कॉन गेट पास वरसादी पाणी भरायेला होवाथी अवरजवर में वाहन चालकोने मुश्केली पड़ी। आज द्वारका में वहेली सवारे ज शहर में 1 इंच जेटलो वरसाद पण पड़ी गयो। जिल्ला में हजू वरसादी माहौल यथावत है। कल्याणपुर और खंभाळिया पंथक में वरसादी वातावरण हजू यथावत है। द्वारका शहर में आज सवारे 1 इंच जेटलो वरसाद पड्यो। गई काले पण कल्याणपुर में लगभग आखा दिवस दरमियान 16 इंच करता पण वधारे वरसाद नोंधायो हतो। तो द्वारका शहर में 2 कलाक में 9 इंच वरसाद खाबक्यो है। धोधमार वरसाद ने कारण अनेक विस्तारों में पानी भराई गया। रेलवे स्टेशन विस्तार में રહેણાંક विस्तार में पानी भराई गया है। तस्वीरों में जोई शकाय छे कि विजिबिलिटी पण ओછી થઈ ગઈ છે। इस्कॉन गेट सहितना मुख्य मार्गों पर धसमसता पानी जोवा मળી રહ્યા છે। भद्रकाળી चौक विस्तार में होटलों सुधी पानी घुसी गया है। तो द्वारका नगरीना मुख्य मार्गों पण केडसमा पाणीथी तरबोळ बन्या છે। तो तस्वीरों में જોઈ શકાય છે કે કેડસમાં પાણી દ્વારકામાં રેલવે સ્ટેશન વિસ્તાર હોય કે તમામ ભદ્રકાળી ચોક વિસ્તારો હોય, હોટલો સુધી પાણી ઘૂસ્યા છે। લોકોને અવર જવરમાં પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીંયા માત્ર 2 કલાકમાં જ 9 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેના કારણે જનજીવન અહીંયા અસ્તવ્યસ્ત બની ગયું છે। વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। દ્વારકા શહેરમાં સવારે વરસાદી માહોલ અને 2 કલાકમાં જ 9 ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। હવે દ્વારકામાં પાણીમાં હિલોડા લેતી એક કારનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પીજીવીસીએલ કચેરી પાસેના ભરાયેલા પાણીમાં પાર્ક થયેલી હતી આ કાર અને ટ્રક પસાર થતા એક કાર પાણીમાં તરતી નજરે પડી। દ્વારકામાં ધસમસતા પાણીના પૂર રસ્તાઓ પર વહેતા થયા હતા। પાણીમાં ડૂબેલી કાર પાસેથી ટ્રક પસાર થતા હિલોડા લેતી કાર જોવા મળી। આ તસવીરો જુઓ। पाणी एटलुं भरायेलुं छे कि अहींया एक कार हिलोड़ा लेती जोवा मळी, जाणे पाणीमां तरती होय ए प्रकारना दृश्यो जोवा मळ्या हता। आ तस्वीरो छे एक ट्रक अहींयाथी पसार थई रही छे अने पाणीनो जे धसमसतो प्रवाह छे ए गाड़ी पर पड्यो अने गाड़ी जाणे तरती होय ए प्रकारनो आ विडियो छे जे वायरल थई रह्यो छे। હવે દ્વારકામાં આબ ફાટી હોય એ પ્રકારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। દ્વારકાના ભદ્રકાળી ચોકમાં ગોઠણસમાં પાણી ભરાયેલા છે। હાલ મેઘરાજા મન મૂકીને દ્વારકામાં વરસી રહ્યા છે। યાત્રાધામ દ્વારકામાં આવેલ રેલવે સ્ટેશન રોડ પર કમરડૂબ પાણી ભરાયા છે। રેલવે સ્ટેશન રોડ પર આવેલા તોતાદરી મઠ પાસે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। तो द्वारका में भाटिया में भारे वरसादना पगले एक वाहन अटवायुं हतुं। धसमसता पाणी में कार तणाता एनडीआरएफे रेस्क्यू हाथ धर्युं। वाहन में सवार 2 व्यक्ति पाणीना वहेण में फसाया हता। मालधारी होटल पासेना विस्तार में कार फसाई गई हती। एनडीआरएफनी टीम, मामलतदार अने टीडीओ घटना स्थळे पहोंच्या। एनडीआरएफनी टीमे एक व्यक्तिने सही सलामत बचाव्यो। कार में रहेला अन्य व्यक्तिने बहार काढवानी कवायत हाथ धराई हती। तो मोडी रात्रे न्यूज 18 पण पहोंच्યું દ્વારકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં। ભારે વરસાદથી રાત્રે પણ ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। એક જ દિવસમાં 13 ઇંચથી પણ વધુ વરસાદ પડતા હાલાકી જોવા મળી। ઘરમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું। ઘરો પાણીથી લથપથ થતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું। ભોજન વગર આખી રાત લોકોએ પાણીમાં જ વિતાવી। યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને લઈને જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે। રસ્તાઓ જ્યારે બેટમાં ફેરવાયા છે, રસ્તા ઉપર વરસાદી પાણી છે, આ પાણી લોકોના ઘરમાં પણ ઘૂસ્યા છે। ત્યારે મોડી રાત્રે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે। દ્વારકાના જે રહેણાંક વિસ્તારો છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો। અહીં શેટી છે, આ ઉપરાંત અહીં માલ સામાન છે તે વેરવિખેર થયો છે। ઘરની અંદર જ કયા પ્રકારની પરિસ્થિતિ છે તે દેખાડવાનો પ્રયત્ન કરીશું। મારા કેમેરા સહયોગી દીપકને કહીશ। અહીં રસોડાની અંદર જે પ્રકારે સ્થાનિક છે તે સ્થાનિક હાલ કાદવ કિચનનું જે સામ્રાજ્ય છે તે સામ્રાજ્ય જામ્યું હોય તેને સાફસૂફ કરી રહ્યા છે। જે કિચનનો માલ સામાન છે, અહીં રેફ્રિજરેટર છે તે પણ હાલ પડી ચૂક્યું છે। જે
હાલ જે સ્થાનિક છે તે હાલ સમૂહ સરખું કરી રહ્યા છે, કારણ કે રસોડાની અંદર પણ વેરવિખેર જોઈ શકાય છે. જે પ્રકારે વરસાદી તારાજીના દ્રશ્યો છે તે અહીં સામે આવ્યા છે. ઘરની અંદર જે રસોડામાં માલ સામાન રાખ્યો હોય ત્યાં પણ નીચે કાદવ કીચડ અહીં જોવા મળી રહ્યું છે. સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે વરસાદ છે તે આફતનો વરસાદ પડ્યો છે. શું કહેશો, દ્વારકામાં કેવી પરિસ્થિતિ, ક્યારથી વરસાદ હતો અને અત્યારે ઘરની અંદર શું છે? ભારે વરસાદ બહુ આપણે ફ્રીજ ને બધું પાણીમાં ડૂબી ગયા, સોફા બોફા બધું ડૂબી ગયું છે ને બહુ નુકસાની આવી છે. બહુ નુકસાની આવી છે એવું સ્થાનિકનું કહેવું છે. યાત્રાધામ દ્વારકામાં જે વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા, લોકોના ઘરમાં ફરી વળ્યા છે અને આ પાણીને લઈને ઘર વખરીમાં પણ નુકસાન જોવા મળ્યું છે. કેમેરામેન દીપક જોશી સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. દ્વારકામાં વરસાદથી રસ્તાઓ પર ભૂવા પડ્યા, યાત્રાળુઓના વાહનો ભૂવામાં ફસાયા હતા. મોડી રાત્રે ક્રેનની મદદથી વાહનો બહાર કઢાયા. 13 ઇંચથી વધુ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી કરી નાખી. તો મેઘતાંડવથી દ્વારકામાં યાત્રિકોને ભારે હાલાકી પડી. ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. વાહન વ્યવહાર અટકતા યાત્રિકોની મુશ્કેલીમાં પણ વધારો થયો. યાત્રિકો પાણીમાંથી પગપાળા જતા નજરે પડ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા 24 કલાકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે મોડી રાત્રે દ્વારકાનો મુખ્ય જે ઇસ્કોન ગેટ તરફ જતો રસ્તો છે ત્યાં હાલ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ઓઠાડું પાણીમાંથી જે વટેમાર્ગો છે તે પસાર થઈ રહ્યા છે. માલ સામાન સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે મોડી રાત થઈ ગઈ છે છતાં ગોઠાડું પાણીમાં હાલીને આવવું પડે છે? પાણી હતું તો બસ ટપતી નથી. ક્યાંથી આવ્યા તમે? વેરાવળથી. વેરાવળથી. તમે ક્યાંથી આવો છો? વેરાવળથી. શું કહે છે અત્યારે? વરસાદ બહુ પડી ગયો. વરસાદ બહુ પડી ગયો અને અમને વચ્ચે બી નદીઓ રસ્તામાં બહુ પાણી ભરાઈ ગયું. અહીંયા બી દ્વારકામાં બી પાણી નદી આવે દ્વારકામાં પણ પાણી નડી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે. હવે વરસાદ છે એ તારાજીનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. શુક્રવારે જે પ્રકારે 24 કલાકની અંદર જે 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને દ્વારકાના શેરી ગલીઓમાં પાણી ફરી વળ્યા છે અને મુખ્ય રસ્તાઓ પણ બેટ જેવી પરિસ્થિતિ નિર્માણ થતા રાહદારીઓને પણ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. મોડી રાત્રે બસ સહિતના મોટા વાહનો છે તે અંદર નથી જઈ રહ્યા, જેને લઈને જે અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે તેમને પણ પાણીમાંથી પગપાળા ચાલીને પસાર થવું પડી રહ્યું છે. ત્યારે આ વરસાદથી ક્યાંક ને ક્યાંક જનજીવન ઉપર અસર છે તે પણ જોવા મળી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. તો દ્વારકામાં પીજીવીસીએલ કચેરીનું પરિસર બેટમાં ફેરવાઈ ગયું. ઇસ્કોન ગેટ નજીક આવેલ પીજીવીસીએલ કચેરી જળમગ્ન થઈ ગઈ. ભારે વરસાદને લઈ મોડી રાતથી જ દ્વારકાના મોટાભાગના વિસ્તારો અંધારપટમાં ફેરવાઈ ગયા. તો યાત્રાધામ દ્વારકામાં હોટલોમાં પણ ભારે નુકસાન થયું. હોટલોમાં વરસાદી પાણી ઘૂસી જતા સામગ્રી વેરવિખેર થઈ ગઈ. ટેબલ, સોફા, કાચના દરવાજા પણ તૂટી ગયા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે હોટલોમાં અંદર સુધી પાણી ઘૂસી ગયા. યાત્રાધામ દ્વારકામાં વરસાદને લઈને ભારે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને હોટલોમાં પણ પાણી ઘૂસ્યા છે. જે પ્રકારે ન્યૂઝ 18 મોડી રાત્રે અહીં પહોંચ્યું છે, ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી દ્રશ્ય દેખાડવા માંગીશ. જે હોટલો છે તે હોટલની બહાર મારા કેમેરા સહયોગી દીપકને કહીશ કે અહીં દ્રશ્ય દેખાડે. જે 2 વ્હીલર પડ્યું છે એ પણ અહીં હાલ પાણીમાં ડૂબી રહ્યું છે. અહીં હોટલની અંદર જવાનો પ્રયત્ન કરીશું. હોટલની અંદર પણ હાલ જે પ્રકારે જોઈ રહ્યા છો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ફર્નિચર છે તે પણ અહીં પાણીની અંદર છે તે જોવા મળી રહ્યું છે. કેવી તકલીફ છે, કારણ કે જે વરસાદ છે તે વરસાદ ક્યાંક ને ક્યાંક આફતનો વરસાદ. હોટલોમાં કેવી તકલીફ? આ કાચ ને બધું તૂટી ગયું, સોફા ને પાણીમાં ડૂબી ગયા ને બધું નુકસાન એવી ગઈ. બધું સોફા છે તે સોફા પણ અહીં હાલ જે પ્રકારે જોઈ શકાય પાણીમાં જ ગરક થઈ ગયા છે. શું કહેશો, કેવી તકલીફ છે અત્યારે દુકાનની અંદર, રેસ્ટોરન્ટની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ? અત્યારે સોફા બોફા બધું ડૂબી ગયું છે. કાઉન્ટર તૂટી ગયું, સોફા તૂટી ગયા, કાચ તૂટી ગયો છે. એ પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ સોફાઓ છે તે સોફાઓ પાણીમાં તૂટી ગયા છે. જે પ્રકારનું ફર્નિચર છે તે ફર્નિચર અહીં વેર વિખેર જોઈ શકાય છે. વરસાદને લઈને જે પ્રકારે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. યાત્રાધામ દ્વારકામાં સૌથી વધુ યાત્રિકો આવતા હોય છે. દેશ વિદેશમાંથી આવતા યાત્રિકો માટે અહીં જે રેસ્ટોરન્ટ બનાવવામાં આવે છે, રેસ્ટોરન્ટના બહારના કાચ છે તે પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે યાત્રાધામ દ્વારકાની હોટલોમાં પણ વરસાદને લઈને ખૂબ નુકસાની છે તે જોવા મળી રહી છે.
તો દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. કલ્યાણપુરના દેવળિયા ગામે ભારે વરસાદ પડ્યો. અહીંયા ધોધમાર વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. ઘરોમાં પાણી ઘૂસી ગયા. દેવળિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી લોકોને ખૂબ જ હાલાકી પડી. જનજીવનને પ્રભાવિત કરતા ધોધમાર વરસાદને પગલે ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ખૂબ જ ચિંતા વધી ગઈ હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા દ્વારકાથી મુકુંદ મોકરિયા જોડાયા છે. મુકુંદ, દ્વારકામાં હાલ વરસાદની લેટેસ્ટ અપડેટ આપશો. પંકજ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં ગઈકાલથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. દ્વારકાની વાત કરીએ તો ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં સાંજ સુધીમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. કલ્યાણપુર પંથકની વાત કરીએ તો કલ્યાણપુર પંથકમાં પણ ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. સાથે વાત કરીએ તો ખેડૂતોના જે ખેતરો છે તે ખેતરોમાં પણ તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા. ખેડૂતોના ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ભાણવરની વાત કરીએ તો ભાણવર તાલુકામાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં મોડી સાંજે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. અંદાજિત 5 ઇંચ જેટલો વરસાદ ખંભાળિયામાં ગઈકાલે સાંજ સુધીમાં વરસ્યો હતો. ત્યારે ખંભાળિયાની તમામ બજારો અને નદીઓમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા. જી, ખાસ નદી અને ડેમોની જો વાત કરીએ મુકુંદ, તો હાલ નદીઓની સ્થિતિ શું છે? કઈ કઈ નદી છે જે બે કાંઠે વહેતી રહી છે અને ચેકડેમોના હાલ શું સ્થિતિ છે? જી, ખંભાળિયામાં જે નાના મોટા જળાશયો છે તે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. ખંભાળિયાની ઘી નદી છે, તેલી નદી છે તે બે કાંઠે વહેતી થઈ હતી. હાલ ખંભાળિયાના સાની ડેમ, ઘી ડેમ છે તે સાની ડેમ છે તે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ઘી ડેમ છે તે ઘી ડેમમાં પણ હાલ નવા નીરની આવક થઈ ચૂકી છે. કલ્યાણપુરનો જે સાની ડેમ આવેલો છે તેનો જે અંદરનો એક ભાગ છે તે સંપૂર્ણ ભરાઈ ગયો હતો. પરંતુ જે એનો મેન જે કાઢીઓ કહી શકાય કે કાઢીઓ છે તેનું નિર્માણ કામ શરૂ હોય છે, તે નિર્માણ કામ હજી પૂરું ન થયું હોય ત્યારે સાની ડેમનું જે પાણી છે તે વહી રહ્યું છે. અને હાલ સાની ડેમનું પાણી છે તે રાવલ તેમજ રાવલની આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ફરી ચૂક્યું છે, જેથી રાવલનું પણ જનજીવન પ્રભાવિત થયું છે. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે.